હેલો વિદ્યાર્થી મિત્રો, એસવી એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિષયમાં પ્રકરણ નંબર 13નો પાઠ નંબર 2નું અસાઇનમેન્ટ સોલ્યુશન જોવાના છીએ। એમાં જોતા જઈએ વિભાગ એ। નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર લખો। એમાં પેલું છે, નીચેના પૈકી કયો દેશ ભારતના ક્ષેત્રફળ સંદર્ભે વધુ વિશાળ છે? ઓપ્શન એ છે કેનેડા, બી છે ઇંગ્લેન્ડ, સી છે પાકિસ્તાન કે ડી થાઈલેન્ડ। તો એનો જવાબ આવશે ઓપ્શન એ। તો આ જે દેશો આપેલા છે એનામાંથી કેનેડા એક ક્ષેત્રફળની સંદર્ભે આપણા દેશ ભારત કરતાં મોટો છે। બીજું, કઈ પરિસ્થિતિએ ભારતીય સંસ્કૃતિના ઘડતર અને વિકાસમાં પણ મહત્વનો ભાગ ભજવ્યો છે? એમાં ઓપ્શન એ છે વર્તમાન પરિસ્થિતિએ, બી છે ભૌગોલિક પરિસ્થિતિએ, સી છે સાંસ્કૃતિક પરિસ્થિતિ કે ડી તત્કાલીન પરિસ્થિતિ। તો એમાં જવાબ આવશે ઓપ્શન બી ભૌગોલિક પરિસ્થિતિ। ત્રીજું, ભારતની દક્ષિણે આવેલા દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની ઓળખ માટેનું એક વિધાન સંલગ્ન છે કે આમાંથી કયું વિધાન સાચું છે? એ તે પશ્ચિમે અરબ સાગર ધરાવે છે, બી છે તે પૂર્વમાં બંગાળાની ખાડી ધરાવે છે, સી છે તે દક્ષિણમાં હિંદ મહાસાગર ધરાવે છે, ડી છે તેની ત્રણેય બાજુ દરિયાઈ વિસ્તાર તથા એક બાજુ જમીન વિસ્તાર આવેલો છે। તો એમાં જવાબ આવશે ડી કે તેની ત્રણેય બાજુ દરિયાઈ વિસ્તાર આવેલો છે અને એક બાજુ જમીનવાળો ભાગ આવેલો છે। ચોથું, ભારતે બહારથી આગમન થયેલા કયા તત્વોને સ્વીકાર્યા છે જે તેઓ ભારતીય સમાજમાં ભળી ગયા છે? તો એનો આન્સર છે ભારતે બહારથી આગમન થયેલા સાંસ્કૃતિક તત્વોને સ્વીકાર્યા છે જે તેઓ ભારતીય સમાજમાં ભળી ગયા છે। પાંચમું, ઈસવીસન 1869માં સુએઝ નહેર શરૂ થવાથી ભારત અને યુરોપ વચ્ચેનું કેટલા કિલોમીટર જેટલું અંતર ઘટી ગયું છે? તો એનો આન્સર છે ઈસવીસન 1869માં સુએઝ નહેર શરૂ થવાથી ભારત અને યુરોપ વચ્ચેનું 7000 કિલોમીટર જેટલું અંતર ઘટી ગયું છે। છઠ્ઠું, કયા દેશની મલાક્કાની સામુદ્રધુની થઈ પેસેફિક મહાસાગર પસાર કરીને કેનેડા તથા યુએસ પહોંચી શકાય છે? તો એનો આન્સર છે ઇન્ડોનેશિયાની મલાક્કાની સામુદ્રધુની થઈ પેસેફિક મહાસાગર પસાર કરીને કેનેડા તથા યુએસ પહોંચી શકાય છે। સાતમું, બીજી જૂન 2014ના રોજ તેલંગાણા રાજ્ય કયા રાજ્યમાંથી નવું 29મું રાજ્ય બન્યું છે? અને 30મું લખ્યું છે પણ 30મું આવશે નહીં, 29મું આવશે। તો બીજી જૂન 2014ના રોજ તેલંગાણા રાજ્ય આંધ્રપ્રદેશમાંથી નવું 30મું રાજ્ય બન્યું છે। આઠમું છે સર્વધર્મ પ્રજા અને જાતિ પ્રત્યે સમભાવ એ ભારતની આગવી લાક્ષણિકતા છે, તેથી તો ભારત ખાલી જગ્યા બન્યું છે। તેનો આન્સર છે સંસ્કૃતિનો સમન્વય। 9મો પ્રશ્ન છે, ભારત ખાલી જગ્યા ગોળાર્ધમાં મોકાનું સ્થાન ધરાવે છે, તો કયા ગોળાર્ધમાં? પૂર્વ ગોળાર્ધમાં। 10મું, ખાલી જગ્યા સાગરમાં લક્ષદ્વીપ ટાપુઓ આવેલા છે, કયા મહાસાગરમાં? અરબ સાગરમાં। 11મું છે વિધાન ખરું કે ખોટું તે જણાવો। તો
લક્ષદ્વીપ ટાપુઓ બંગાળાની ખાડીમાં આવેલા છે. તો આ વિધાન કેવું છે? આ વિધાન ખોટું છે. લક્ષદ્વીપ ટાપુઓ જે છે એ અરબ સાગરમાં આવેલા છે. 12મું, 2 જૂન 2004ના રોજ તેલંગાણા આંધ્રપ્રદેશમાંથી નવું રાજ્ય બન્યું છે. તો આ વિધાન કેવું છે? આ વિધાન ખોટું છે. ક્યારે બન્યું તેલંગાણા આંધ્રપ્રદેશમાંથી નવું રાજ્ય? 2014માં. 13મું છે મને ઓળખો. વિશ્વમાં ક્ષેત્રફળની દ્રષ્ટિએ મારી પસંદગીનું સ્થાન 7મું છે. તો આ કયા દેશ બોલે છે? આ આપણો દેશ ભારત. કે વિશ્વમાં ક્ષેત્રફળની દ્રષ્ટિએ આપણો દેશ ભારત એ 7મા ક્રમે આવે છે. 14મો પ્રશ્ન. 2 જૂન 2014ના રોજ આંધ્રપ્રદેશમાંથી મારી પસંદગી નવા રાજ્ય તરીકે થઈ. તો કયું રાજ્ય? તેલંગાણા. હવે જોઈએ આપણે સંકલ્પના એટલે કે પારિભાષિક શબ્દો સમજાવવાના છે. એમાં છે ઉચ્ચ પ્રદેશ. ઉચ્ચ પ્રદેશ એટલે શું? જે ભૂમિભાગ સમુદ્ર સપાટીથી 180 મીટર કરતાં વધુ અને 900 મીટર કરતાં ઓછી ઊંચાઈ ધરાવતો હોય, જેનો ઉપરનો ભાગ અસમતોલ એટલે કે સરખો ન હોય તેવા ભૂમિભાગને ઉચ્ચ પ્રદેશ કહે છે. દાખલા તરીકે દખણનો ઉચ્ચ પ્રદેશ. હવે જોઈએ આપણે વિભાગ બી. નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર લખો. 16મો પ્રશ્ન છે, એમાં જોઈએ વિધાન અથવા કારણ સમજાવો. એમાં પેલું છે, પ્રાચીન સમયથી ભારતનો સંપર્ક જગતના અનેક દેશો સાથે રહ્યો છે. આ વિધાન આપણે સમજાવવાનું છે. તેને જોઈએ મિત્રો કે ભારતનો સંપર્ક સદીઓથી વિશ્વના અનેક દેશો સાથે રહ્યો છે. ભારતે જગતના અનેક દેશોની સાથે પોતાના વિશિષ્ટ સ્થાનને કારણે ઘનિષ્ઠ અને સાંસ્કૃતિક અને વ્યાપારિક સંબંધો વિકસાવ્યા છે. પ્રાચીન કાળથી જ વસ્તુઓ અને વિચારોનું આદાન પ્રદાન થઈ રહ્યું છે. તે મુજબ ઉપનિષદોના વિચારો, રામાયણ તથા પંચતંત્રની વાર્તાઓ, ચિકિત્સા પદ્ધતિ, ભારતીય અંક અને દશાંશ પદ્ધતિ વગેરે વિશ્વના વિભિન્ન ભાગો સુધી પહોંચી શક્યા છે. આમ સદીઓથી ભારતનો સંપર્ક જગતના અનેક દેશો સાથે રહ્યો છે. હવે જોઈએ આપણે વિભાગ સી. નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર લખો. એમાં 17મો સવાલ છે, ભારતનું પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન છે સાથી. તો કે આપણે સમજાવવાનું છે. એનો આન્સર જોઈએ. ભૌગોલિક દ્રષ્ટિએ ભારત ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે. કે આપણો જે ભારત દેશ છે એ ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે. તેનો ઉત્તર ભાગ વધુ પૂર્વ પશ્ચિમ દિશા તરફ ફેલાયેલો છે અને તે વિશાળ હિમાલય શ્રેણી તથા વિશાળ મેદાનો ધરાવે છે. ભારત એશિયા ખંડના દક્ષિણ ભાગમાં આવેલું છે. કર્કવૃતથી દક્ષિણે આવેલું ક્ષેત્ર ત્રિકોણાકાર ધરાવે છે. તે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશનો ભાગ છે. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશનો દક્ષિણ તરફનો ભૂ એટલે કે જમીનનો જે ભાગ છે એ સાંકડો થતો જાય છે. આ મુખ્યત્વે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશનો ભાગ છે. તેમાં પૂર્વ તથા પશ્ચિમે કિનારાના સાંકડા મેદાનો આવેલા છે. દક્ષિણ ભારતીય દ્વીપકલ્પની કુદરતી રચનાને લીધે આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પર ભારતનું મહત્વનું સ્થાન ધરાવે છે. કોઈપણ દેશની તટીય સીમા ભારત જેવી નથી. તેથી હિંદ મહાસાગરનું નામ ભારતના મહત્વના સ્થાનને લીધે છે. દક્ષિણમાં
ભારતીય દ્વીપકલ્પની પૂર્વમાં બંગાળાની ખાડી આવેલી છે અને પશ્ચિમે અરબ સાગર તથા દક્ષિણ એટલે કે આપણા દેશની બરાબર નીચે હિન્દ મહાસાગર આવેલો છે. તેથી આ સમુદ્રનો જળમાર્ગ તરીકે ઉપયોગ થાય છે. પ્રાચીન કાળમાં પરસ્પર સંબંધોને વિકસાવવામાં સમુદ્રનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. આમ ભારત પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન ધરાવે છે અને તેનું વ્યૂહાત્મક મહત્વ પણ વિશેષ છે. હવે જોઈએ આપણે 18મો સવાલ. ભારતનો આંતરરાષ્ટ્રીય વેપાર કેમ સરળ બન્યો છે? તો કે ભારતનો જે આંતરરાષ્ટ્રીય બીજા દેશો સાથેનો જે વેપાર છે એ કેમ સરળ બન્યો છે? તો એનો આન્સર જોઈએ. ઈસવીસન 1869માં સુએઝ નહેર શરૂ થવાથી ભારત અને યુરોપ વચ્ચેનું આશરે 7,000 કિલોમીટરનું અંતર ઘટી ગયું. કેટલું અંતર ઘટી ગયું? 7,000 કિલોમીટરનું અંતર ઘટી ગયું. આ એક વાક્યનો જવાબ પણ આવશે. કઈ સાલમાં શરૂ થઈ સુએઝ નહેર? 1869માં. જેથી કેટલા કિલોમીટરનું અંતર ઘટી ગયું? 7,000 કિલોમીટરનું અંતર ઘટી ગયું. પૂર્વ તથા દક્ષિણ પૂર્વ એશિયા અને ઓસ્ટ્રેલિયાથી આફ્રિકા તથા યુરોપને સાંકળતા એટલે કે જોડનારા જળમાર્ગો હિન્દ મહાસાગર થઈને જાય છે. કે પૂર્વ અને દક્ષિણ પૂર્વ એશિયા અને ઓસ્ટ્રેલિયા, આફ્રિકા તથા યુરોપને જે સાંકળતા જળમાર્ગો છે તે કયા મહાસાગર થઈને જાય છે? હિન્દ મહાસાગરથી થઈને જાય છે. દક્ષિણ આફ્રિકા થઈને આવતો જળમાર્ગ તથા સુએઝ જળમાર્ગ ભારત પાસેથી પસાર થઈ તે જ માર્ગ દ્વારા ઇન્ડોનેશિયાની મલાક્કાની સામુદ્રધુની થઈને પેસિફિક મહાસાગર પસાર કરીને કેનેડા તથા યુએસ જઈ શકાય છે. આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પર ભારતનું સ્થાન પણ મહત્વનું છે. તો કે આ પ્રમાણે ભારતનો આંતરરાષ્ટ્રીય વેપાર સરળ બન્યો છે.